જીરુની બજારની અંદર સૌથી મોટો આશાવાદ હોય તો એ નિકાસને લઈને છે, કારણ કે ચીનની અંદર અત્યારે હેન્ડ ટુ માઉથ જેવી પરિસ્થિતિ છે, એટલે કે જોઈએ એટલો જ સ્ટોક છે. હવે એમાં કોઈ વધારાની માગ નીકળી પડે તો તેજી થઈ જાય અને ભારતમાંથી માગ આવી શકે એવા આશાવાદથી અત્યારે જીરુ બજારમાં સૌ નિકાસકારો બેઠેલા છે અને આગળ જતા એ જ કારણ કદાચ આપણે ત્યાંથી માલની રવાનગી કરશે એવું માનવામાં આવે છે. મિત્રો, હું આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ પાઠવું છું અને આપણી ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આપણે વાત કરીએ જીરુની બજાર વિશે, જેની તમને રોજ ઇંતજારી હોય છે. હાલની પરિસ્થિતિ શું છે એના વિશે વાત કરીએ, કારણ કે અત્યારે બજારમાં એક અજાણી પરિસ્થિતિ જોવા મળી રહી છે અને આ પરિસ્થિતિ કઈ છે એના વિશે વાત કરીએ તો કાયમનો પ્રશ્ન છે અને આ વર્ષનો વધારાનો પ્રશ્ન એ છે કે ખેડૂતો કહી રહ્યા છે કે આ વર્ષે ઘણા વિસ્તારોમાં જીરુનો પાક નબળો છે, બગાડ થઈ ગયો છે. ઉત્પાદન અપેક્ષા કરતા ઓછું જ થશે એવું કિસાનો ભારપૂર્વક માને છે. પણ બીજી તરફ વેપારી સંગઠનો અને ખાસ કરીને કેટલાક તટસ્થ ખેડૂતો પણ એવું માને છે કે બજારમાં જે અંદાજો મૂકવામાં આવેલા છે અત્યારે એ બહુ સાચા છે અને વેપારીઓ એવું માને છે કે ખેડૂતોના અંદાજ છે એ ઓછા છે. એટલે આ બધી કશમકશ અને આ બધો ગજગ્રાહ આખી સિઝન ચાલુ રહેવાનો છે એના વિશે ચર્ચા ન કરીએ, પણ અત્યારે આપણે 70 થી લઈ 80 લાખ ગુણી વચ્ચેનો પાક આવશે એવું સ્પષ્ટપણે માની લેવાનું અને 22 થી 25 લાખ ગુણી જૂનો પુરાંત સ્ટોક છે એવું માનીને આગળ બધી જ વાતચીત કરવાના છીએ. આ બે વિપરીત વાતો વચ્ચે એક સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે પાક ખરેખર નબળો હોય તો બજાર દબાણ હેઠળ શું કામ છે? ખરેખર બજાર દબાવી ન જોઈએ જો પાક ઓછો હોય તો. પણ અત્યારે કદાચ એવું માની લઈએ કે યુદ્ધ ચાલી રહ્યું છે, નિકાસના કામકાજ ઓછા છે, એટલે થોડુંક બજાર ઉપર દબાણ છે અને બીજું આવક વધી રહી છે એ પણ કારણ છે. ગુજરાતની અંદર રોજ લગભગ 50 થી 55 હજાર ગુણીની આવકો જીરાની અલગ અલગ મંડીઓમાં થવા લાગી છે. આ કારણે બજારમાં તાત્કાલિક સપ્લાય વધી રહ્યો છે પણ નિકાલ ઓછો થઈ રહ્યો છે. લોકલ ડિમાન્ડ હજી શરૂ નથી થઈ અને નિકાસ ખાસ કરીને એટલી બધી શરૂ નથી થઈ, એટલે દબાણ છે એવું માની લેવાનું. પણ આપણે જો ખરેખર નિકાસ બજાર ઉપર આપણે ધ્યાન રાખીએ તો થોડી ઘણી આશા છે કે અહીંથી જે ભાવ ચાલે છે એમાં સુધારો થઈ શકે. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ ચીનની ડિમાન્ડ વિશેની છે. શું છે ચીનમાં? આવો વાત કરીએ કે ગયા વર્ષે ચીનમાંથી ભારતીય જીરુની નિકાસ ખૂબ ઓછી રહી હતી. લગભગ 20,000 ટનની જ નિકાસ આપણે ત્યાંથી થઈ, કારણ કે ઊંચી ટેરિફ હતી. એ ઉપરાંત ચીનમાં પાક સારો હતો ખાસ તો, અને સ્ટોક એના કારણે વધારે હતો, એટલે લગભગ ચીન જે છે એ 51,000 ટન ખરીદતું હોય એની બદલે 20,000 ટનમાં એ લોકોએ પૂરું કરી નાખ્યું. આ વર્ષે પરિસ્થિતિ થોડીક અલગ છે, એટલા માટે કે ચીનની અંદર જેટલી ડિમાન્ડ છે એટલો જ સ્ટોક હોવાની ધારણા છે. એટલે જો માંગમાં વધારો થશે આગળ જતા તો ચોક્કસ સુધારો આવશે એવું અત્યારે માને છે. પણ કેટલો સુધારો આવશે એના વિશે આપણે વિડીયોના અંતમાં વાત કરવાના છીએ. અત્યારે એવું માનીએ છીએ કે વાવેતરનો સમય ત્યાં ચીનમાં શરૂ થયો છે અને નવો પાક જુલાઈ મહિનામાં બજારમાં ત્યાં આવવાનું શરૂ થાય, એટલે આ ગાળા વચ્ચે ડિમાન્ડ નીકળે, વાવેતર ઓછું થાય તો નિષ્ણાતો એવું માને છે કે હજુ ભારતમાંથી 15 થી 20,000 ટન જીરું જે છે એ ચીનમાં જવાની શક્યતા નકારી શકાતી નથી. જો આવું થાય તો ચોક્કસપણે બજારને થોડોક ટેકો મળી શકે એવી પરિસ્થિતિ જન્મશે અને એનાથી ફાયદો થશે. બીજી મહત્વની વાત એ છે કે ઇસ્લામિક દેશોમાં અત્યારે રમજાનનો તહેવાર ચાલે છે, પણ રમજાન પછી મસાલાની માગ કેવીક વધે છે એ ખાસ જોશું અને આપણે ત્યાંથી લોકલ માગ પણ હવે ધીરે ધીરે પરીક્ષાઓ પૂરી થાય બોર્ડની એટલે વધવાની છે. એટલે જીરું મહત્વનું છે કે હાલના ભાવ કદાચ બોટમ જેવા છે, આગળ જતા કદાચ એમાં સુધારો આવવાની શક્યતા એકદમ વધારે બની જશે. વાત કરીએ બીજી કે બજારમાં એવી પણ અપેક્ષા રાખવામાં આવે છે અત્યારે કે રમજાન પછી નિકાસના કામકાજ થોડાક તેજ બની શકે છે. જો આપણે નિકાસના ભાવની વાત કરીએ તો સિંગાપોર ક્વોલિટી 1% ભાવ 4200 થી 4300ની આજુબાજુ અથડાઈ રહ્યો છે. આમાં વધુ ઘટાડો આવે તો 4,000 થી 4100 રૂપિયા સુધીનો ભાવ થઈ શકે. અને હું ઘણા વખતથી તમને કહેતો જ આવ્યો છું કે આ બોટમ પકડીને જ ચાલવાનું છે. ઊંચામાં જઈએ તો 4500 કે 4600 રૂપિયાના ભાવ થાય તો આગળ જતા 4800 થઈ શકે, પણ એ બધું નિકાસના કામકાજો આવે ત્યારે જોવાનું.
અને 4500 વટાવીને 4600 ઉપર ટકે ત્યારે જોવાનું, અત્યારે નથી જોવાનું. વેપારીઓ એવું માને છે કે જો ભાવ થોડો ઘટીને 4100-4200 આજુબાજુ સ્થિર રહે તો નિકાસના સોદા ચોક્કસપણે થશે અને સરળતાથી થશે. આજના દિવસે સિંગાપુર ક્વોલિટીની વાત કરીએ તો 50-75 રૂપિયાના ઘટાડા સાથે આજે બજાર થઈ છે. હાલના જે ભાવ છે આજના રોજના શનિવારના એની વાત કરું તો સિંગાપુર ક્વોલિટીનો ભાવ શું છે તો એમાં મશીન ક્લીન 0.5% ભાવ 4285, મશીન ક્લીન 1% ભાવ 4235 અને મશીન ક્લીન 2% ભાવ 4185 છે. આજે લગભગ 50-75 રૂપિયાનો ઘટાડો બજારમાં થયેલો છે. આ બાબત ખાસ નોંધી લેજો. યુરોપ ક્વોલિટીની વાત કરીએ તો 0.5% ભાવ મશીન ક્લીન 4425 અને સોલ્ટેક્સનો ભાવ 4475 રૂપિયા છે. એની અંદર પણ ઘટાડો આજે થયેલો છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું નિકાસ શરૂ થાય તો બજારમાં મોટી તેજી આવશે કે નહીં આવે? ચોક્કસ આવશે, પણ એ 4400 સુધી કે 4500 સુધીની હશે. વધારે પડતી બજાર વધી જાય તો નિકાસના કામકાજોને બ્રેક લાગશે અને સ્થિર થાય વધ્યા પછી તો નિકાસ ધીમે ધીમે થતી રહેશે. એનું કારણ એ છે કે તુર્કી અને સિરિયામાં કઈ બહુ પાકમાં ભલીવાર હોતો નથી ને આ વર્ષે પણ નથી. એટલે આવું થાય તો નિકાસ બજારમાં ચોક્કસ આપણા જીરુને ટેકો મળશે. ખૂબ મોટી તેજી આવવાની શક્યતા હાલ ઓછી છે, પણ બજાર 4500-4600 ઉપર જાય તો 4800 સિંગાપુર ક્વોલિટી 1%નો ભાવ થાય એવું માનવામાં આવે છે. આ સમય અત્યારે આવકનો છે એટલે ભાવ તાત્કાલિક નહીં વધે. બજારમાં સતત માલનો પુરવઠો આવી રહ્યો છે એટલે આવું નહીં બની શકે. અત્યારની આવકની વાત કરું તો 50-55 હજાર ગુણીની આવકો રોજ આખા ગુજરાતમાં થવા માંડી છે. ખાસ જોવાનું. સંભાવના એવી છે કે જીરુના ભાવ નજીકના ભવિષ્યમાં ચોક્કસ રેન્જમાં અથડાતા રહેશે. તેથી ખેડૂત મિત્રો માટે એક મહત્વની બાબત એ બની જાય કે બજારને ધ્યાનથી જોવાનું. સાથે સાથે આખો માલ વેચવાને બદલે તબક્કાવાર 20% કે પછી 10% માલ વેચીને પૈસાની જરૂરિયાત પ્રમાણે ચાલવાનું. નિકાસમાં તેજી આવે, ભાવ સ્થિર થાય અને પાકના વાસ્તવિક આંકડા ખરેખર ઓછા સાબિત થાય તો બજારમાં વધુ મજબૂતી પણ જોવા મળી શકે છે. આ બાબત ખાસ યાદ રાખવાની છે. મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.